દોસ્તો, આ સાચી ઘટના અંત સુધી જરૂર સાંભળજો. હકીકત જાણીને તમારા પણ રૂમવાડા ઊભા થઈ જશે. મારી બહેન તેના પતિને છૂટાછેડા આપીને અમારા ઘરે રહેવા આવી. એક દિવસ તેને ખૂબ તાવ આવ્યો અને ચક્કર આવવા લાગ્યા. પછી અમે તેને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં જઈને ખબર પડી કે મારી બહેન તો ગર્ભવતી છે. તે છેલ્લા 1 વર્ષથી અમારી સાથે રહેતી હતી, તો તે ગર્ભવતી કેવી રીતે થઈ? આ રહસ્ય જાણવા હું એક દિવસ તેના રૂમમાં ગુપ્ત રીતે બેસી ગયો. પછી મેં જે જોયું તેનાથી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં જોયું કે મારું નામ રવિ છે. હું ઘરનો દરેકનો પ્રિય હતો. તેથી જ જ્યારે પણ મારી અને મોટી બહેન વચ્ચે ઝઘડો થતો હતો, ત્યારે મારી મા બહેનને ઠપકો આપતી હતી. બહેન ગ્રેજ્યુએશન કરી રહી હતી અને હું 11મા ધોરણમાં હતો. ઘણીવાર જ્યારે દીદી મને ભણાવવા બેસે ત્યારે હું કોઈને કોઈ બહાનું કરીને ત્યાંથી જવાનો પ્રયત્ન કરતો, જેના કારણે અમારી વચ્ચે ઝઘડો થતો અને બધા દીદીને ઠપકો આપતા. તે સમયે તેને ઠપકો આપવાથી જે આનંદ મળતો હતો તે આજે મારી સામે અફસોસ બનીને ઊભો હતો, કારણ કે તેમનો સંબંધ નક્કી થઈ ગયો હતો અને થોડા સમય પછી તે આ ઘર છોડીને જતી રહેવાની હતી. મને ખરાબ લાગતું હતું કે હું હંમેશા તેની સાથે ઝઘડો કરતો હતો, પરંતુ હવે તેના વિના આખું ઘર શાંત થઈ જશે. બસ તે સમયે હું બાળક હતો અને મને એ પણ સમજાતું નહોતું કે શું સાચું અને શું ખોટું. દિવસો ક્યારે વીતી ગયા કે કંઈ ખબર જ ના પડી અને મારી બહેનના લગ્ન આવીને ઊભા રહ્યા. આખા ઘરમાં તૈયારીઓ જોરજોરથી ચાલી રહી હતી. બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. આખરે લગ્નનો દિવસ આવ્યો. લગ્નની જાન પણ આવી પહોંચી હતી. બધા વરના વખાણ કરી રહ્યા હતા કે વર કેટલો સુંદર આવ્યો છે. હું પણ ખુશ હતો કે મારી બહેન એક સુંદર છોકરી હતી અને તેને એક સુંદર જીવનસાથી મળી રહ્યો હતો. પણ મારા મનમાં એક બીજી વાત હતી જે બધા ભાઈઓના મનમાં છે, કે સુંદરતા એટલી મહત્વની નથી જેટલી સારી વર્તણૂકની મહત્વની છે. મારી બહેન ખૂબ જ સાદી અને સીધી સાદી પ્રકૃતિની હતી, એટલે જ હું મારા જીજાજીને અવગણતો હતો કે તે મારી બહેનને ક્યારેય દુખી ન કરે. ત્યારે પપ્પા આવીને મને આ વિચારમાંથી બહાર કાઢે છે અને કહે છે, રવિ, તું અહીં ઊભો રહીશ. અરે ભાઈ, લગ્નની જાન આવી ગઈ છે, જાઓ અને લગ્નના મહેમાનોનું સ્વાગત કરો. હું લગ્નની જાન તરફ ગયો અને લગ્નના તમામ મહેમાનોનું હાથ જોડીને સ્વાગત કર્યું. બધા ખૂબ ખુશ હતા અને આ ખુશી સાથે મારી બહેનના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. હવે વિદાયનો સમય આવી ગયો હતો. બધાના ચહેરા ઉદાસ હતા. આખરે કેમ નહીં? દીકરી ઘરેથી નીકળે ત્યારે બધાને રડવાનું મન થાય છે. અમારું આખું બાળપણ મારી સામે ઊભું હતું. ખૂબ જ મુશ્કેલીથી હું મારી જાત પર કાબૂ મેળવી શક્યો અને મારી બહેનને વિદાય આપી. હવે બધા મહેમાનો પણ ચાલ્યા ગયા અને પોતપોતાનો સામાન ભેગો કરીને બધા આરામ કરવા ગયા. આટલા લાંબા સમયથી લગ્નની તૈયારી કરીને સૌ થાકી ગયા હતા. થોડા દિવસો આમ જ વીતી ગયા. આજે બહેન અને જીજાજી ઘરે આવી રહ્યા હતા. માતા સવારથી રસોડામાં રસોઈ બનાવવામાં વ્યસ્ત હતી, કારણ કે તેમના જમાઈ લગ્ન પછી પહેલીવાર ઘરે આવી રહ્યા હતા. બધાએ તેમને આવકાર્યા અને ખૂબ પ્રેમથી આવકાર્યા. આજે આડોશ પાડોશની મહિલાઓ પણ ઘરે આવી હતી, કારણ કે લગ્ન પછી બહેન પહેલીવાર ઘરે આવી હતી, તો બધા જોવા આવ્યા હતા કે તે કેવી દેખાય છે. સાસરીવાળાના ઘર વિશે પણ પૂછવા માંગતી હતી. થોડા સમય પછી હું મારી બહેન પાસે ગયો અને પૂછ્યું, બહેન, બધા સારા સમાચાર છે. તમારા સાસરિયા અને જીજાજી કેવા છે? તેઓ તમારું ધ્યાન રાખે છે કે નહીં? ત્યારે બહેને હસીને કહ્યું, બહુ સારું છે. તારા જીજાજી પણ મારું બહુ ધ્યાન રાખે છે. મારી પાસે કોઈ પણ પ્રકારની કમી નથી. બધા મારી સાથે તેમની દીકરીની જેમ વર્તે છે. દીદી તેના સાસરિયાના ઘરે ખુશ છે એનો મને ઘણો સંતોષ અને આનંદ છે. છેવટે હું આ જ ઈચ્છતો હતો, કારણ કે હું હજી પણ અફસોસ અનુભવી રહ્યો હતો કે મેં મારું આખું બાળપણ અને યુવાની મારી બહેન સાથે લડવામાં વિતાવી છે. પરંતુ જ્યારે તેની સાથે વાત કરવાનો અને હેંગઆઉટ કરવાનો સમય આવ્યો ત્યારે અમે તેના લગ્ન કરી દીધા. હવે તેને તેના સાસરિયામાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. આ વિચારીને મને ખૂબ આનંદ થયો કે મેં ધાર્યું હતું તેવું જ તેમને ઘર મળ્યું. ગમે તેમ કરીને
થોડીવાર વાતો કર્યા પછી અને જમ્યા પછી તેઓ ત્યાંથી નીકળી ગયા, કારણ કે ભાઈ ભાભીને થોડું કામ હતું, તેથી તેઓ વધુ સમય રોકાઈ શક્યા નહીં. થોડા દિવસો આમ જ હસતા હસતા પસાર થયા. એક દિવસ મને મારા મિત્રનો ફોન આવ્યો કે આપના બીજા શહેરમાં એક ખૂબ સારી કંપની ખુલી છે, તેમાંથી મને જોબ લેટર મળ્યો છે અને જો તમારે પણ જોબ જોઈતી હોય તો તેમાં તમારો ઇન્ટરવ્યૂ આપ્યા પછી આવી શકો છો. મેં મારા પિતા સાથે વાત કરી અને બીજા દિવસે ઇન્ટરવ્યૂ માટે ગયો. મારા નસીબે મને સાથ આપ્યો અને હું ઇન્ટરવ્યૂમાં પાસ થયો. મને ત્યાં એક સારી પોસ્ટ પર નોકરી મળી ગઈ હતી. સારી કંપની હોવા ઉપરાંત પગાર પણ સારો હતો. મેં દિવસ રાત મહેનત કરીને કંપનીમાં સારા પૈસા કમાવવાનું શરૂ કર્યું. મને કમાતો જોઈને પિતા અને માતા બંને ખૂબ ખુશ થયા. જ્યારે મારી બહેનને પણ આ વાતની જાણ થઈ ત્યારે તેને મને અભિનંદન આપવાનું શરૂ કર્યું અને કહ્યું, અરે નાનકડા, તું ક્યારે આટલો મોટો થઈ ગયો કે તું કમાવા લાગ્યો? સારું થયું કે તું કમાવા લાગ્યો છે. પિતાની પણ જવાબદારીઓ ઓછી થઈ છે, તેથી હવે અમે તારા માટે પણ છોકરી શોધવાનું શરૂ કરીશું, જેથી તમે પણ સ્થાયી થઈ શકો. તે લાંબા સમય સુધી મજા કરી છે. આ રીતે અમે બંને બહેન અને ભાઈ લાંબા સમય સુધી એકબીજા સાથે હસતા અને મજાક કરતા રહ્યા. પછી બહેને ફોન કાપી નાખ્યો અને હું પણ સૂઈ ગયો. એક દિવસ બહેન અને જીજાજીનો ફોન આવ્યો. મારી સાથે વાત કરવાને બદલે તેણે મને મમ્મી પપ્પા સાથે વાત કરવાનું કહ્યું. મેં ફોન પપ્પાને આપ્યો. પછી પિતા સાથે વાત કરતાં બહેને કહ્યું કે અમે રવિ માટે છોકરી જોઈ છે. મારી કાકીની દીકરી છે. તેઓ તેમની પુત્રીના સંબંધને જોઈ રહ્યા છે, તેથી મેં તેમને રવિ વિશે વાત કરી. તેણે કહ્યું, હા, તે ઠીક છે. જો તારો ભાઈ તારા જેવો છે તો અમારે સંબંધ રાખવામાં કોઈ નુકસાન નથી. એટલે કાલે રવિને મળવા આવી રહ્યા છે ત્યારે પિતા કહેવા લાગ્યા, દીકરા, તેન છોકરીની તપાસ નથી કરી, શું તે આપણા પરિવારની જેમ મેળ ખાશે? પછી મારી બહેન બોલવા લાગી, હા પપ્પા, છોકરી બહુ સરસ છે. તે અભ્યાસમાં સારી છે અને તેનામાં સારા ગુણો પણ છે. પછી માતા અને પિતા પણ ખુશ થયા કે હવે અમારી વહુ પણ અમારા ઘરે આવશે. બહેનના ગયા પછી જે ચમક ગઈ હતી તે પાછી આવવાની હતી. ફોન રાખતા જ પાપા મને કહેવા લાગ્યા કે કાલે તને મળવા આવવાના છે, તો તૈયારી શરૂ કરી દો. માતાએ પણ તૈયારીઓ શરૂ કરી, સફાઈ શરૂ કરી અને પિતા પણ બજારમાં ગયા, કારણ કે તેઓ કાલે સવારે વહેલા આવવાના હતા. એટલે જ હવેથી પપ્પા બધો સામાન લાવવાના હતા. બીજે દિવસે તેઓ મને મળવા આવ્યા અને તેમને અમારું ઘર ખૂબ ગમ્યું અને આ રીતે મારો સંબંધ પણ પાક્કો થયો. છોકરીનું નામ સ્નેહા હતું. સ્નેહા અને હું એકબીજા સાથે વાત કરવા લાગ્યા. હવે હું પણ સ્નેહાને પસંદ કરવા લાગ્યો હતો અને સ્નેહા પણ મારા પ્રેમમાં પડી ગઈ હતી. દિવસો આમ જ વીતતા ગયા અને લગ્નની તારીખ નક્કી થઈ ગઈ અને સ્નેહા અને મારા લગ્ન થઈ ગયા. અમે અમારી જિંદગી ખુશીથી જીવતા હતા. પછી એક દિવસ અમે બધા બેસીને ચા પી રહ્યા હતા ત્યારે અમારા ઘરની ડોરબેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો જોયું કે સામે મારી બહેન ઊભી હતી. અમને આઘાત લાગ્યો કે દીદી અહીં એકલા કેવી રીતે હતા. તે આજ સુધી ક્યારેય એકલી આવી નહોતી. હંમેશા જીજાજી સાથે આવતી. અમને થોડા નર્વસ લાગ્યું. પછી પિતા તેને અંદર લઈ આવ્યા અને પૂછ્યું, શું થયું દીકરી, આ સમયે તું એકલી કેવી રીતે? તું આવે છે તેમ પહેલા ફોન કરીને જણાવ્યું પણ નહોતું. બધું બરાબર છે ને? પછી બહેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેને કહ્યું, પાપા, મારે ત્યાં નથી રહેવું. હવે અમને પણ બધાની જેમ જ આઘાત લાગ્યો, કારણ કે પરિવારની દીકરી આવી વાત કરે ત્યારે કોણ ખુશ થાય? હું પણ ડરી ગયો. ત્યારે પિતાએ કહ્યું, શું થયું દીકરી, તું આવું કેમ બોલે છે? ત્યારે બહેન બોલવા લાગ્યા કે એ લોકો બિલકુલ સારા નથી, મારી સાથે બહુ ગંદુ વર્તન કરે છે. પછી મેં મારી બહેનને અટકાવીને કહ્યું, તમે તો કહેતા હતા કે એ લોકો બહુ સારા છે, જીજાજી પણ તમારું સારું ધ્યાન રાખે છે, તો પછી આવું કેવી રીતે થયું? પછી મારી બહેને કહેવાનું શરૂ કર્યું કે તે સમયે બધું સારું હતું, પરંતુ હવે કંઈ સારું નથી. તારા જીજાજી પણ મારી સાથે સારું વર્તન કરતા નથી. મારા સસરા અને સાસુ મને ખાવા દેતા નથી. છેવટે મારે શું કરવું જોઈએ
તેથી જ હું કંટાળીને અહીં આવી છું. માતા ઝડપથી રસોડામાં ગઈ અને તેને પીવા માટે પાણી આપ્યું. પછી સ્નેહા પણ તેની બહેન પાસે બેઠી અને બોલી, આ કેવી રીતે થઈ શકે બહેન? તમને કંઈક ગેરસમજ થઈ હશે. મારા ભાઈ તો સારા જ છે તો તે આ કેવી રીતે કરી શકે? ત્યારે મારી બહેને કહ્યું કે જે લોકો બહારથી દેખાય છે તે ઘણીવાર અંદરથી સરખા હોતા નથી. જો તમને વિશ્વાસ ન હોય તો તમે તેમને ફોન કરીને પૂછી શકો છો કે તેમના ઘરને બરબાદ કર્યા પછી બીજું કોણ ખુશ છે. મેં ત્યાં કોઈક રીતે મારું ઘર સ્થાપિત કરવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે પાણીનું સ્તર મારા માથા ઉપર પહોંચ્યું ત્યારે મારે આવવું પડ્યું. હવે અમે બધા નિરાશ થઈ ગયા હતા કે અમારા જીવનમાં કેવું તોફાન આવ્યું હતું જે બહુ ખતરનાક હતું. બસ થોડી વાર પછી પપ્પાએ મારી બહેનને શાંત પાડી અને મારા જીજાને બોલાવીને પૂછ્યું, શું થયું જમાઈ, અમારી દીકરીએ કોઈ ભૂલ કરી છે? પછી તેણે કહ્યું, ના, તમારે તે તમારી પુત્રીને જ પૂછવું જોઈએ, અને તેને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. હવે અમે વધુ ચિંતિત થઈ ગયા કે કદાચ બીજી કોઈ મોટી સમસ્યા આવી ગઈ હશે જેનો કોઈ ઉકેલ ન મળી શકે. અમે ઘણીવાર દીદીને પૂછવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દીદી માત્ર રડતી જ રહી અને કહ્યું કે હું ફરીથી ત્યાં જવા માંગતી નથી. હવે દીદીના ટેન્શનની સાથે મને સ્નેહાની પણ ચિંતા થવા લાગી, કારણ કે તે દીદી અને તેના સાસરિયા સાથે સંબંધ ધરાવતી હતી. મને પૂરેપૂરો ડર હતો કે કદાચ તેઓ સ્નેહાને અહીંથી લઈ જશે. મેં સ્નેહાને મારા રૂમમાં બોલાવી અને કહ્યું, સ્નેહા, કૃપા કરીને તારા માતા પિતા સાથે વાત કર અને તેમને પૂછ કે શું થયું છે જેના કારણે દીદી આટલી પરેશાન થઈ છે. દીદીની ભૂલ હશે તો દીદીને સમજાવીશું. ત્યારબાદ સ્નેહાએ તેના માતા પિતાને ફોન કર્યો. તેના માતા પિતાએ કહ્યું, ખબર નહીં આ લોકોને શું થયું, આપને જરા પણ જાગૃત નથી. અમે તેમને પૂછવાનો ઘણો પ્રયત્ન પણ કર્યો, પરંતુ તેઓએ અમને કંઈ કહ્યું નહીં. તેણે કહ્યું કે તે તેની ભૂલ હતી. હવે અમારા પર દુઃખનો મોટો પહાડ આવી ગયો હતો. ઠીક છે, અમે દીદીને ઘરે રહેવાની છૂટ આપી, અને ન તો તેણીને તેના સાસરિયાઓ તરફથી કોઈ ફોન આવ્યો કે ન તો મેસેજ આવ્યો. જીજાજીનો પણ કોઈ ફોન આવ્યો ન હતો. તેને પણ કદાચ મારી બહેન સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. હવે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી. એક દિવસ બધા બેઠા હતા ત્યારે બહેને પિતાને કહ્યું કે તે છૂટાછેડા ઈચ્છે છે. આટલી નાની લડાઈમાં કોણ છૂટાછેડા લઈ લે છે તે જોઈને સૌ કોઈ સ્તબ્ધ હતા. જો કોઈ મુદ્દો ઊભો થયો હોય તો પહેલા આપણે સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ. જો હજુ પણ વાત ન બને તો વાત છૂટાછેડા સુધી જાય છે. પપ્પાએ કહ્યું, હું અંગત રીતે જઈને તારા સાસરિયા સાથે વાત કરીશ. હું તેમને પૂછીશ કે શું મુદ્દો છે, તમે લોકો આટલો જલ્દી આટલો મોટો નિર્ણય કેમ લઈ રહ્યા છો? પછી મારી બહેને કહેવાનું શરૂ કર્યું કે આ નિર્ણય મારો અને અનિલનો છે, તેમનો નહીં. બસ અમે દીદીને બહુ સમજાવવાની કોશિશ કરી કે તમારે તમારું ઘર બરબાદ ન કરવું જોઈએ. ત્યારબાદ થોડા સમય પછી જીજા પણ વકીલ સાથે આવ્યા અને બંનેએ છૂટાછેડાના કાગળો પર સહી કરી લીધી. અમને ખૂબ દુઃખ થયું કે અમારું વસેલું ઘર નાશ પામ્યું હતું. આજે ઘરમાં કોઈએ ખાવાનું ખાધું ન હોવાથી આટલી મોટી સમસ્યા ઊભી થઈ હતી. પછી દીદીએ બધાને કહ્યું, મારા કારણે દુઃખી ન થાઓ, હું એ ઘરમાં સુખી નહોતી. મેં ઘણી કોશિશ કરી, પણ કંઈ કામ ન થયું એટલે મેં તેને છૂટાછેડા આપી દીધા. શું તમે લોકો નથી ઈચ્છતા કે તમારી દીકરી ખુશીથી જીવે? ત્યારે માતાએ પોતાની બહેનના માથા પર હાથ લગાવીને કહ્યું, દીકરા, અમે હંમેશા તારી ખુશી ઈચ્છીએ છીએ. જો તમને લાગે કે તમે તેમની સાથે ખુશ નથી, તો તે તમારો નિર્ણય છે. બસ અમે પણ આ વાત સ્વીકારી લીધી. હવે અમે પહેલાની જેમ પાછા ફર્યા. બસ બહેન ઘરે બેઠા છે એનું દુઃખ તો લાગે છે, પણ પછી બીજું શું કરી શકીએ? પાપાએ એમ પણ કહ્યું કે ચાલો થોડા વર્ષો રાહ જુઓ, પછી બહેનના બીજી જગ્યાએ લગ્ન કરીશું. પરંતુ આ દરમિયાન એક ખુશીની વાત એ હતી કે સ્નેહાના પરિવારે કોઈ મુદ્દો ઉઠાવ્યો ન હતો. તેઓએ સ્નેહાને લઈ જવાની વાત કરી ન હતી. બસ અચાનક ઘણા દિવસો વીતી ગયા અને હવે મારી બહેનના છૂટાછેડાને 1 વર્ષ વીતી ગયું. 2 દિવસ પછી અમે બેસીને ચા પી રહ્યા હતા ત્યારે દીદી મોઢું નીચું કરીને ત્યાં આવી.
અમે પૂછ્યું, શું થયું દીદી? બધું બરાબર છે, સમાચાર નથી. પછી દીદીએ કહ્યું, બધું બરાબર છે, કંઈ થયું નથી. પણ પછી જેવી સ્નેહાએ તેની બહેનને સ્પર્શ કર્યો અને તેને જોયો, તેણે કહ્યું કે તેને ખૂબ જતાવ છે. અમે ડરી ગયા. અમે કહ્યું, ચાલો ડૉક્ટરને બતાવીએ. ત્યારે દીદીએ કહ્યું, ના, ડૉક્ટરને બતાવવાની જરૂર નથી, હું ઠીક છું. બહેને થોડી દવા લીધી, પણ ફાયદો થયો નહીં. બહેનને ચક્કર આવવા લાગ્યા. અમે મારી બહેનને હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં રિપોર્ટ કરાવ્યો. પરંતુ જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે અમારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે બહેન ગર્ભવતી હતી. મારી બહેનને છૂટાછેડા થયાને 1 વર્ષ થયું હતું. તે છેલ્લા 1 વર્ષથી અમારા ઘરે રહેતી હતી, તો તે ગર્ભવતી કેવી રીતે થઈ? બધાને ખૂબ જ આશ્ચર્ય થયું. અમે દીદીને પૂછતા, શું વાત છે? તેથી બહેન કંઈ પણ બોલ્યા વિના તેના રૂમમાં જતી. અમે ઘણી વાર પૂછ્યું, પણ દીદીએ દરેક વખતે એક જ જવાબ આપ્યો. એક દિવસ મેં બધું જાણવા માટે મારી બહેનના રૂમમાં ગુપ્ત રીતે જવાનો પ્લાન બનાવ્યો, અને બીજા દિવસે હું રાત્રે તેના રૂમમાં ગુપ્ત રીતે બેસી ગયો. મેં સ્નેહાને પણ આ વાત કહી હતી. થોડી વાર પછી જ્યારે બહેન રૂમમાં આવી તો મેં જોયું કે બહેન તેના રૂમની બારી ખોલીને જીજાજીને અંદર લઈ આવી. મારા જીજા અને દીદીને જોઈને મને આઘાત લાગ્યો કે તેઓના છૂટાછેડા થઈ ગયા, પણ પછી આ બધું કેવી રીતે? એટલામાં જ જીજાજી બહેન પાસે આવ્યા અને તેને ગળે લગાડ્યા. હવે હું મારી જાતને રોકી ન શક્યો અને બહાર નીકળી ગયો. મને જોઈને બંને ગભરાઈ ગયા. મેં પૂછ્યું, આ બધું શું ચાલે છે? તમે લોકો સાથે રહેવાના હતા, તો છુપાઈને રહેવાની શું જરૂર છે? આખરે તમે બંને પતિ પત્ની છો. ત્યારે દીદીએ કહ્યું, અમે તમને આખી વાત કહીશું, પહેલા તમે શાંત થાવ. પછી મેં બધાને ભેગા કર્યા. બધા ત્યાં આવ્યા. બાય ધ વે, માં અને પપ્પા પણ દીદી પર ગુસ્સે હતા, કારણ કે જ્યારથી તેમને દીદીની પ્રેગ્નન્સીની ખબર પડી ત્યારથી જ તેઓએ દીદી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. પણ જ્યારે તેને રૂમમાં આવીને જીજાજીને ત્યાં જોયા ત્યારે તેને પૂછ્યું, આ માણસ અહીં શું કરે છે? ત્યારે દીદીની આંખોમાં આંસુ હતા. બહેને કહેવાનું શરૂ કર્યું કે વાસ્તવમાં મારા સાસરિયાવાળા મને ખૂબ હેરાન કરતા હતા, આમાં અનિલનો વાંક નહોતો. છેવટે, તે કરશે તો પણ શું કરશે? તેથી જ અમે એક પ્લાન બનાવ્યો કે અમે છૂટાછેડા લેવાનું નાટક કરીશું, જેના કારણે મારા સાસરિયાઓને મારી ગેરહાજરી લાગશે અને તેઓ સુધરી જશે. અમે પ્લાન પ્રમાણે કામ કરવાનું શરૂ કર્યું અને અનિલ દરરોજ રાત્રે મને મળવા આવતો. ત્યારે પાપાએ કહ્યું, હું ઈચ્છતો ન હતો કે અમારું આયોજન ખોરવાઈ જાય. અમે તેમને પાઠ ભણાવવા માંગતા હતા. પુત્રવધૂને આ રીતે હેરાન કરવાનો અર્થ શું થાય છે તે તેમને અહેસાસ કરાવવા માંગતો હતો. જ્યારે એ લોકોને મારી ગેરહાજરીનો અહેસાસ થશે ત્યારે તેઓ તરત સુધરી જશે. બહેને કહેવાનું શરૂ કર્યું કે અનિલ ન તો મને સાથ આપી શકે છે કે ન તો મારા સાસરિયા અને સસરાને, તેથી જ મેં આ નાટક દ્વારા બધું બરાબર કરવાનું વિચાર્યું. થોડાક દિવસ પછી તેના સાસુ સસરાનો ફોન આવ્યો અને કહ્યું કે અમને માફ કરો, અમારી મોટી ભૂલ થઈ ગઈ હતી, હવે તેને દીકરી જેમ સાચવીશું. દીદીનું ઘર તૂટ્યું ન હતું એ જાણીને અમને બધાને ખૂબ જ આનંદ થયો. બંને જણ પોતપોતાના ઘરને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અને બંનેને એકસાથે જોઈને અને બંનેને પ્રેમ આપતા અમે લોકો ખૂબ જ ખુશ થયા. આ બધું જોઈને મેં અને સ્નેહાએ પણ એકબીજાને વચન આપ્યું હતું કે ક્યારેય પણ કોઈ સમસ્યા ઊભી થશે તો અમે એકબીજાને સાથ આપીશું અને આ રીતે પ્રેમથી જીવીશું.